અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા અને દોડધામ મચી ગઈ હતી। તો ઘટના સ્થળે અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 8 જેટલા ફાયર ફાઇટર્સ દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પોલીસ દ્વારા નેશનલ હાઈવેનો માર્ગ થોડીવાર માટે બંધ કરાયો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર प्राप्त थया नथी। पोलीसे हाईवे नो मार्ग थोड़ीवार माटे बंद कर्यो तो बनावमां सदनसीबे कोई जानहानिना समाचार हाल प्राप्त थया नथी। अंकलेश्वर नजीक स्क्रेपना गोडाउनमां भीषण आग लागवानी घटना बनतानी साथे ज धुमाडाना गोटे गोटा दूर दूर सुधी नजरे पड्या हता। भारे दौड़धाम मची हती। घटना स्थळे अंकलेश्वर અને પાનોલી ડીપીએમસીના 8 જેટલા ફાયર ફાઇટર્સ દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। પોલીસ દ્વારા નેશનલ હાઈવેનો માર્ગ થોડીવાર માટે બંધ કરાયો છે। તો આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી।